કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો મજામાં જ છે બધા. તો મિત્રો સૌથી પહેલાં તો સવારના વાગી ગયા છે સવારના 7:30 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો મિત્રો સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો ફાઇનલી ઘરના બધા શું કરી રહ્યા છે સવારમાં એ તમને બતાવું. તમે વિડીયોના અંદર જોડાયા છે. મને સૌથી પહેલાં તો આપણી સવારમાં સરસ મજાની ચા રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો તો ચા રેડી થઈ ગઈ છે અને ચાના અંદર સરસ મજાનો નાસ્તો છે, ગાંઠિયા અને ચા. અને બબુબેન જો બબુબેન સવારમાં ફુગ્ગો લઈને રમવા માંડ્યા છે. ચલો જય માતાજી, જય માતાજી ભયા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ કેમ જય માતાજી બબુ, સાગુ. તો મિત્રો સવારમાં સાગુ ને ગજુ બંને મૂળમાં નથી. તો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બોલતા નથી. તો મિત્રો કંઈ વાંધો નહીં, ના બોલ કંઈ નહીં, હું તો બોલું છું ને જય માતાજી જય શ્રી કૃષ્ણ. તો મિત્રો હવે ચા પીવા માટે રેડી અમે થઈ ગયા છીએ. તમે વિડીયોના અંદર આગળ જોડાઈ રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ઘરેથી આવી ગયા છે ફેક્ટરી. તો મિત્રો ફેક્ટરી બધા શું કરી રહ્યા છે તમને બતાવું, વિડીયોના અંદર જોઈ શકો છો. તમને સૌથી પહેલાં મારા મિત્ર ગાડી ભરી રહ્યા છે, કરણભાઈ ઊભા છે અને હું પહોંચી ગયો છું. આપણી ગાડી ભરાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ રૂટમાં. તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો હું ફાઇનલી આવી ગયો છું ફેક્ટરીથી ઘરે. ફટાફટ રૂટ પટાઈને 12 વાગે ઘરે આવી ગયો છું. અને હું મિત્રો ફેક્ટરીથી ડાયરેક્ટ ગાડીમાંથી ઉતરી ગયો છું અને આવી ગયો છું ઘરે. અને ગાડી મૂકવા ગયો નથી, ડાયરેક્ટ જ ઘરે આવી ગયો છું, કારણ કે ઉદુબા મારી સાથે આવ્યા હતા કાર્ટૂન ઉતરાવવા માટે. એટલે હું ગાડીમાંથી ઘરે ઉતરી ગયો છું. તો તમે વિડીયોના અંદર બતાવો કે બધા શું કરી રહ્યા છે ને બપોરનું જમવાનું શું બનાવ્યું છે. તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. તમે સૌથી પહેલાં તો જો સાગર ને ગજુ બંને બેસી ગયા છે જમવા. તમે સૌથી પહેલાં સરસ મજાનું મેથી અને ટામેટાની મિક્સ સબ્જી બનાવી છે અને શાક છે અને સરસ મજાની રોટી છે. આ બીજું શું કુકરમાં વટાણાની સબ્જી બનાવી છે રસાવાળી જોરદાર. તો મિત્રો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. આપણે પણ હવે જમવા બેસી જઈએ છીએ, તમે જોઈ શકો છો. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા. તો મિત્રો હું ફેમિલી સાથે જમવા બેસી ગયો છું. આ બાજુ ગજુ પણ બેસી ગઈ છે જમવા અને આ બાજુ ગજુની મમ્મી પણ બેસી ગઈ છે. સાગરભાઈ થોડા પાછા જો, સાગરભાઈ ઊભા સાસ પી રહ્યા છે અને આપણે પણ જમવા બેસી ગયા છે. સરસ મજાની વટાણા અને બટાકાની મિક્સ સબ્જી છે અને સરસ મજાની રોટી છે. મિત્રો જમવા બેસી ગયો છું હું. કોને કોને મિક્સ વટાણા સબ્જી ભાવે છે અને ભાવતી જરૂરથી કોમેન્ટ કરજો અને આ વિડીયો પૂરેપૂરો જોજો. તો મિત્રો દરરોજના જેમ સાંજ થઈ ગઈ છે અને સાંજના ટાઈમ સરસ મજાની ચા રેડી થઈ ગઈ છે. તમને બતાવું ચાના અંદર શું શું નાખવામાં આવે છે અમારા ઘરે. એટલે ટેસ્ટી ચા બને છે. તમને બતાવું જો મિત્રો સૌથી પહેલાં તો સાગરભાઈ ફુગ્ગાથી રમી રહ્યા છે. સાગરભાઈ આગોદાળી ફુગ્ગાથી રમતા આવે. સાગુ શું કરે બેટી? સાગુ શું કરે બેટા? એ જો. તો મિત્રો ચા રેડી થઈ રહી છે, જોઈ શકો છો. એના અંદર દૂધ પણ વેડી દીધું છે સરસ મજાનું. અને ગજલબેન પણ ફુગ્ગાથી રમી રહ્યા છે. ગજુ ફૂલાવ કઈ જો મિત્રો ગજલબેન ફુગ્ગો ફૂલાઈ રહ્યા છે. વાહ ભાઈ વાહ. તો મિત્રો ગજલ ને સાગર બંને ફુગ્ગાથી રમી રહ્યા છે. રમો સાગુ, ઉલાડજો, ઊંચો ઉલાડજો બેટા, ઊંચો ઉડાડજે. વાહ ભાઈ વાહ. તો મિત્રો ચા રેડી થઈ રહી છે. આમાં નાની દૂધની થેલી જ છે, થોડું દૂધ પડી તો એ પણ વેડી દીધું છે. અને હવે ઇલાયચી અંદર ઇલાયચીને ભૂક્કો કરીને નાખી રહ્યા છીએ. જો સરસ મજાની ચા બની રહી છે. ચા પીવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને સાંજનો ચા પીવાનો ટાઈમ જ આખો એની રોનક જ અલગ હોય મિત્રો, કે ચા પીયા પછી કેટલી મજા આવે છે નહીં. સમજો આજે તો ગરમી કેટલી બધી પડી. જો સાંજના 4 વાગી ગયા તોય પણ હજુ તો ગરમાવો. તમે શું તમારા ગામમાં પણ કેટલી ગરમી પડે છે? તમારા ગામમાં વધારે ગરમી પડતી તો કોમેન્ટ કરી જણાવો. અને મિત્રો એક વસ્તુ તમને બતાવું જોરદાર. તમે જોઈ શકો છો અમારા ઘરની બહાર કિચકોલી ને કિચકોલો 2 જણા રમી રહ્યા છે. જો જો મિત્રો આ છે ને કુદરતની કલા કહેવાય.
એનો માળો એ ઉપર તમે જુઓ મિત્રો, ઉપર એનો માળો. અને સાગરભાઈ અહીંયા રમી રહ્યા છે બોલથી, તમે જુઓ. શું કરે સાગર? રમા. સાગરભાઈને ફુગ્ગો ફૂલાઈ આપે તો સાગરભાઈ શાંતિથી રમી રહ્યા છે. અમે પણ નાના હતા બહુ રમે ફુગ્ગાથી. અને ગજલ નાઈને તૈયાર થઈ ગઈ, માથું બાથું ઉડાઈને જુઓ કેવા દોડી રહ્યા. હે હે સાગરભાઈનો બોલ ફૂટી ગયો છે, જુઓ તમે. શું થયું ગજલ? મિત્રો ચા જોરદાર બની રહ્યો છે ગેસ ઉપર, ગેસ ચાલુ છે, તમે જોવો છો. ગેસ પર ચા પણ ઉકળે જ છે અને નાસ્તામાંથી સરસ મજાના ગાંઠિયા અને બારલે. તો મિત્રો તમે વિડીયોના આગળ જોડાયેલા. સરસ મજાની ચા રેડી થઈ ગઈ છે અને અમે પીવાનું પણ શરૂ કરી દીધું છે, તમે જોઈ શકો છો. એક નંબર ચા ભાઈ, ખરેખર. તમે જોઈ શકો છો ગજલ સાગરને બધા બેસી ગયા છે ચા પીવા માટે. ગજલના સાગરના બે ફુગ્ગા ફૂટી ગયા મળે કે સાગર રોતો હતો અને હવે સાનો રહી ગયો છે. ગજલબેન પણ શાંતિથી બેઠા છે. ગજુ શું થયું બેટા? હા આપણે હમણાં બધા બીજો લાવી દઈએ, સોની તું ચા પી લે. તો મિત્રો સાગરનો ને ગજલનો ફુગ્ગો ફૂટી ગયો એટલા માટે સાગરને ગજલ બહુ રોયા બિયાલ. તો મિત્રો આપણે ચા પી રહ્યા છીએ, તમે વિડીયો. મિત્રો આજે ગજલનું ચપ્પલ તૂટી ગયું હતું એટલા માટે ગજલે જીદ પકડી કે પપ્પા હું પહેરી જાઉં તો આ ચપ્પલ જ પહેરી જાઉં. તો મિત્રો સરસ મજાના ગજલના ચપ્પલ મેં આંધે આપ્યા છે, તમે જુઓ છો. આ કોથળી સળગાઈ છે અને કોથળીથી સરસ મજાના ચંપલ આંધી રહ્યો છું. ગજલ આ ચંપલ અંધાઈ ગયા બેટે? કોને આંધી આલ્યા? બળીશ. તો મિત્રો મારી મમ્મી આવી ગઈ છે, સાગરભાઈને તેડી રહ્યા છે અને હવે ઘરના બધા જઈ રહ્યા છે બજાર. તો તમે વિડીયોના અંદર આગળ જોડાયા રહેજો. મળીએ. ગજલના ચપ્પલ રેડી થઈ ગયા છે, ગજલ બહુ ખુશ થઈ ગઈ, તમને બતાવું. ગજલ ચપ્પલ પણ પહેરી રહી છે, તમે જુઓ. ગજલ થઈ ગયા ચપ્પલ બેટા? એ સાગુ, તમે જો સાગરે પણ નવા ચપ્પલ લાવ્યા છે, સેન્ડલ. તમે જુઓ સાગર નવા સેન્ડલ લાવ્યા? એ સાગુ નવા સેન્ડલ લાવ્યા? પહેલા નહીં લાગે કે નહીં લાગે બેટા? પહેલે કમ્પ્લેટ કશું નહીં થાય. હવે બસ હવે પહેલે ઠંડા જ થઈ ગયા. તો મિત્રો ગજલના ચપ્પલ રેડી થઈ ગયા છે. રેડી? જો મિત્રો હા તો મિત્રો ગજલના ચપ્પલ રેડી થઈ ગયા છે. તો તમે વિડીયોના તો મિત્રો ઘરના બધા ગયા છે બજાર, કારણ કે ગજલના ચપ્પલ લઈ લેવાનું હતું એટલા માટે ગયા છે ઘરના બધા બજાર. એના ચપ્પલ તૂટી ગયા હતા એટલા માટે બજાર ગયા છે ગજલના મમ્મીને બધા, અને હું શું ઘરે. તો મિત્રો હવે આપણે લાવીએ છીએ વિડીયોનો એન્ડ. તો મિત્રો હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો જરૂરથી કોમેન્ટ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો પછી કાલે મળીએ છીએ નવા ફેમિલી બ્લોગ ત્યાંથી. ત્યાં સુધી રજા લઉં છું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા, બાય બાય.